હજી કહું છું કે બીજું માંગી લે. નહીં નહીં માં, તમે જો પ્રસન્ન થયા હો અને મને વસન આપ્યું હોય તો મેં જે માંગ્યું એ જ મને આપો માં. બાપલ, હજુ કહું છું વિચાર કરી લે, પછી જોજે હો તારે પસ્તાવું ન પડે. માં હું તો સોરું કેવું, પસ્તાવું પડે એવું એક પણ ડગલું નહીં ભરું હો. રડીશ નહીં બાપલ, હું મારું વચન પાડવા તૈયાર છું, પણ મારી પણ એક શરત છે. મને હંધી એ શરત મંજૂર છે, પણ તમે આપેલું વચન તો હું તને આપી ચૂકી છું બાપલ. હવે મારી શરત સાંભળ. હું જે દી તારા આંગણે આવું અને તું મારી ઉપર શંકા કરીશ કે વહેમાઈશ, તે દી તારો ને મારો સંબંધ પૂરો થઈ જશે. બોલ બોલ, આ શરત તને મંજૂર છે? હા માં, હા, હંધી એ શરત મને મંજૂર છે. તો સાંભળ બાપલ, અત્યારથી હું પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીશ અને કોઈ ચારણના નેહમાં મારો અવતાર થશે અને હું દેવલબાઈ નામે પ્રગટ થઈશ. ખમ્મા, ઘણી ખમ્મા મારી માવડીને, ઘણી ખમ્મા. પણ માં હું તમને ઓળખીશ કેમ? તો સાંભળ, હું ચારણના નેહમાં અવતાર ધારણ કરીશ ત્યારે આખા મલકમાંથી મારા માગા આવશે, પણ મારા અંગ ઉપર એક પણ ચુંદડી ચડશે નહીં. માત્ર ચુંદડી ચડશે નહીં એટલું જ નહીં, પણ જ્યાં ચુંદડી સવા હાથ છેટી હશે ત્યાં જ સળગીને ખાખ થઈ જશે. ત્યારે તું સમજી લેજે કે દેવલબાઈનો અવતાર થઈ ચૂક્યો છે. પણ માં, ઈ દિવસે મારી સુંદડી? તું મૂંઝાઈશ નહીં. તને જ્યારે આ વાતની ખબર પડે ત્યારે તું માગું લઈને આવજે. તારી ચુંદડી સળગવા નહીં દઉં, આ મારું તને વચન છે. ખમ્મા, ઘણી ખમ્મા માં હિંગળાજને, ઘણી ખમ્મા. વચન આપીને હાલ્યા ગયા હિંગળાજ, બાપલ દે મનમાં મલકાઈ રે માં, બાપલ દે મનમાં મલકાઈ રે માં. સવર્ત 1600ની સાલ સાંભળી, સવર્ત 1600ની સાલ સાંભળી, ચાણોર ગામમાં અવતર્યા રે માં, ચાણોર ગામમાં અવતર્યા રે માં. તો આમ દેવીઓ પાસેથી વચન લઈ માં હિંગળાજ પૃથ્વીના પટ પર વિક્રમ સંવંત 1600ના અરસામાં ચાણોર ગામના ચારણ કરસનદાસ સાંઢાઈને ન્યા દેવલબાઈ તરીકે અવતાર ધારણ કરે છે. અને આ બાજુ બાપલદે સિંધ પ્રદેશ છોડી સુવાળ પ્રદેશના ઉજળા નામના એક ગામમાં ચારણના નેહડામાં રહેવા લાગ્યા. અને આયે ચાણોર ગામની અંદર દેવલબાઈ ઉંમરલાયક થવા લાગ્યા છે. સમયનું કામ કરે છે. દિન ગણતા માસજા વર્ષિયા આંતરયાળ, સૂર્યે સુખી સાહેબા જેના નામે વિસર્યા. ધીરે ધીરે સમય માંડ્યો છે વીતવા, અને હવે તો આખાય પંથકમાંથી દેવલબાઈના માગા આવવા લાગ્યા છે. આપા આપા, આ તો ગજબ થઈ ગયો. શું ગજબ થઈ ગયો છે ગગી? આપા, દેવલબાઈના અંગ ઉપર સગપણની ચુંદડી ઓઢાડવા ગયા હતા, ત્યાં તો સળગીને ખાક થઈ ગઈ. હે? ચુંદડી સળગીને ખાક થઈ ગઈ? હા આપા, હા. આપા, મને તો એમ લાગે છે કે તમારે ઘેર દીકરી નહીં પણ કોઈ દેવી અવતાર લીધો છે. દેવીનો અવતાર? હા આપા, દેવીનો અવતાર. નહીતર આમ સુંદડી સળગે નહીં. જેવી માં જોગમાયાની મરજી. આમ ને આમ સમય વીતવા લાગે છે, અને દેવલબાઈની વાત આખાય પંથકમાં ફેલાવા લાગી છે. કોઈના હકપણની ચૂંદડી દેવલબાઈના અંગને અડતી નથી. અને હવે તો ચોરે ને ચૌટે બસ એક જ વાત. ભાઈઓ, દેવલબાઈ તો દેવીનો અવતાર કહેવાય. એના અંગ ઉપર તો સગપણની એકેય ચૂંદડી અડી શકતી નથી. હા હો ભાઈ, વાત હાસી છે. આખાય પંથકમાંથી માંગા આવ્યા છે, પણ દેવલબાઈના અંગથી સવા હાથ સુંદડી શેઠી હોય ને ત્યાં તો બળીને ખાક થઈ જાય છે. બોલો, ખરેખર ઈ તો જોગમાયાનો અવતાર હોય એવું લાગે છે. હા, એમ જ લાગે છે. એમ જ લાગે છે. સગપણની ચુંદડી આવે દેશ દેશની, અંગ પર એક નાવ ચડતી રે માં, અંગ પર એક નાવ ચડતી રે માં. સવા હાથ છેટીએ
વાત બધી વેતી રે થાય. ભાઈઓ, આપ કોની વાત કરો છો? આ તો અમારા ગામના કરસનદાન સાઢાઈના ઘરની વાત છે. પણ ભાઈઓ, ઈ વાતની કઈક વિગત પાડો તો સમજાય. વાત જાણે એમ છે કે કરસનદાનના ગીરે દીકરી ઉંમર લાયક થઈ છે, પણ કોઈ એને સગપણની સુંદડી ઓઢાડી શકતું નથી. એનું કારણ? એ તો ભગવાન જાણે, પણ ઘણાય માગા આવ્યા છે. જ્યાં સગપણની ચૂંદડી ઓઢાડવા જાય છે ત્યાં તો ચૂંદડી બળીને ખાક થઈ જાય છે. તો ભાઈઓ, ઈ પાત્રનું નામ મને જણાવશો? દેવલબાઈ. પણ ભાઈ, એ તારે જાણીને શું કામ? આ બાપ, બસ કઈ નહીં બા, અમસ્તા જ. મારી માં હિંગળાજનો બીજો અવતાર થઈ શક્યો છે, અને જો એવો હશે તો હું એને સુંદડી ઓઢાડવા અવશ્ય જઈશ. તો આમ લાહોરના ડુંગરામાં થઈ બાપલદે પછી તો સીધો ચુંદડી અને શ્રીફળ લઈ દેવલબાઈને ચુંદડી ઓઢાડવા ચાણોર ગામ તરફ ઘોડલે હાકી મૂકે છે. જુવાનો, કરસનદાન સાઢાઈનું ઘર બતાવશો? આ જુઓ, પેલું હામે દેખાય ને એ જ એનું ઘર. હા 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 હા, ભલે ભલે ભલે. એ જય માતાજી આપા. એ જય માતાજી ભાઈ, આપ ક્યાંથી આવો છો? અને મારા જેવું કઈ કામકાજ હોય તો બોલો. આવું છું તો આપા ચુવાડ પ્રદેશથી, અને કામકાજમાં તો આટલું જ કે હું દેવલબાઈને સુંદડી ઓઢાડવા આવ્યો છું. અરે ભાઈ, અહીંયા તો ઘણાય ચારણો આવીને જતા રહ્યા છે. દેવલબાઈની માથે એકેય ચૂંદડી રહેતી નથી. 1.5 હાથ ચૂંદડી છેટી હોય ને ત્યાં તો સળગીને ખાક થઈ જાય છે. કાંઈ વાંધો નહીં આપા, ખાલી ખાતરી કરો. મારી સુંદડી જો ન હળગે તો સુંદડીને શ્રીફળ ઝીલી લેજો. હા ભાઈ. અને જો સુંદડી સળગી જાય તો હું હાઈલો જઈશ. બસ. હા ભાઈ, ખાતરી કરીજો. અંજળ પાણી હશે તો તારી ચૂંદડી નહીં સળગે. આવો બાપલ, હસતા મુખે તમારી ચુંદડી ઓઢાડી દો. લે દેવલભાઈ, મારી સુંદડી સ્વીકારી લેજે. આવી રીતે બાપલદેની ચુંદડી દેવલબાઈ ઓઢે છે, અને આખા પંથકમાં બાપલદે અને દેવલબાઈનો જય જયકાર થાય છે, અને વિધિવંત બેયના લગ્ન થાય છે. અને માત પિતાના આશીર્વાદ લઈ બે જણા પછી તો પોતાના મેહ તરફ પગલા માંડે છે. આનંદ મંગલમાં વિદ્ય છે દિવસો પારણે ત્રણ દેવ ઝૂલતી રે માં, પારણે ત્રણ દેવ ઝૂલતી રે માં. પેલા પેલા પારણામાં બુટ દેવી ઝૂલતા, પેલા પેલા પારણામાં બુટ દેવી ઝૂલતા, બીજા ત્રીજા પારણે બલાડ બહુચરા, બીજા ત્રીજા પારણે બલાડ બહુચરા. તો આમ બાપલદેની ન્યા 3 પારણા બંધાય છે. ત્રણેય દેવીઓ બુટ બલાડ બહુચરા પારણે ઝૂલે છે, અને કઈક અંદરો અંદર ચર્ચા કરતા હોય એવું લાગે છે. બહેનો, આપણે પૃથ્વી ઉપર અવતાર તો લીધો છે, પણ જગતનું કંઈક ભલું થાય તેવું કરવું જોઈએ. પાપને ભારે પૃથ્વી ધ્રુજે છે, તો અસુરોનો સંહાર અવશ્ય કરવો જોઈએ. તો ચાલો બહેનો, આપણે બધું જાણવાને જોવા રૂપ બદલીને ફરવા જઈએ. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. છેવટે તો કોઈ પણ જીવને સમયનો દાસ બનીને ચાલવું પડે છે. એવામાં એક દિવસ બાપલદેને કુબુદ્ધિ સૂજે છે, અને આય દેવલબાઈ ગાયોને દોઈને પાછા ફરે છે, અને બાપલદેને કંઈક શંકા પડે છે, વહેમ પડે છે.